તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું હરિદ્વાર જર્નીમાં આપણું। તો આજે વરસાદનું વાતાવરણ ફૂલ છે, સવારનો વરસાદ જ પડે છે, લગભગ 10 જેવો વાગી ગયા છે અને હવે આપણે ડેની શરૂઆત કરીએ છીએ। અને આજે આપણે કનખલ દક્ષ પ્રજાપતિનું મંદિર જોઈશું, જ્યાં માતા પાર્વતીજી સતી થયા એ જગ્યા જોઈશું અને એનો ઇતિહાસ પૂરો જાણીશું। ધીમો ધીમો વરસાદ આવે છે અને આજમાં મારી સાથે છે પકો અને પવન કુમાર, તો વિડીયો બનાવવામાં આજે મદદ કરશે। અને બસ ધીમો ધીમો વરસાદ આવે છે અને ચાલતા નીકળી ગયા છીએ, કારણ કે રિક્ષા સ્ટેન્ડ છે એ થોડુંક આગળ છે અને બસ જઈએ છીએ આવી રીતે। વાતાવરણ બહુ સારું છે। અમારો આજનો પ્લાન ઋષિકેશનો હતો, પણ વરસાદના હિસાબે અમે ગયા નથી, પણ ઋષિકેશ આપણે આગળ જોઈશું। આ છે હરિદ્વાર તો અને ઋષિકેશ જે રોડ છે હાઈવે, એ ચંડી ચોક છે એના ઉપર। અને તમે લગભગ ગમે એને ટ્રાવેલ કરો તો જો કનખલ સાઈડ જવું હોય કે ચંડી દેવી જવું હોય તો ચંડી ચોક તમારે આવી જવાનું। આ રસ્તો રેલવે સ્ટેશન સાઈડથી આવે છે અને આ રસ્તો ઋષિકેશ તરફ જાય છે। અને આપણે અહીંથી જ આવી એટલે રેલવે સ્ટેશન આવે, બસ સ્ટેન્ડ આવે અને કનખલ તરફ જવાનો રસ્તો। પણ અહીંથી શું છે કે આ અંદરનો જે જૂનો ઋષિકેશ, ઓલ્ડ ઋષિકેશ રોડ છે તે કહેવાય છે। તો અહીંનું જે ફેમસ ફૂડ છે એ ટ્રાય કરશું અને જણાવશું કેવું છે એમ। પહેલવાનજી ખસ્તે વાલે અહીંનું ફેમસ આઈટમ છે, જે દક્ષ પ્રજાપતિ મંદિર સાઈડ જઈએ અને એ સાઈડ આવે છે અને હાફ પ્લેટના 40 રૂપિયા છે। તો ચાલો ટ્રાય કરીએ આપણે। આ જે આઈટમ છે એ આપણી ભાષામાં કંઈક દાળ કચોરી કહેવાય છે અને અહીંયા ખસ્તા કહે છે। અને કચોરી આવે છે અને અંદર દાળ નાખેલી આવે છે। પ્રાચીન દક્ષ પ્રજાપતિ મંદિર આપણે પહોંચી ગયા છીએ, અમારી પાછળ તમે જોઈ રહ્યા છો। અને આ છે વીરભદ્ર મંદિર। તો ચાલો મંદિરે દર્શન કરીએ। અને પ્રાચીન દક્ષ પ્રજાપતિ મંદિર જે છે, જે મા પાર્વતી સતી થયા એ મંદિરે આવી ગયા છીએ। મંદિર ખોલવાનો અને બંધ થવાનો સમય આ રીતનો કંઈક છે। સવારે 5 વાગ્યે ખુલે છે અને સાંજે 5:30 બંધ થઈ જાય છે। મંદિરના આંગણમાં તમે એન્ટર થાઓ એટલે સૌ પ્રથમ તમને મહાદેવજીના દર્શન થાય છે। મંદિરના આંગણમાં જ તે ઘણી બધી શોપો આવેલી છે, તેમાં તમે ખરીદી કરી શકો છો। આ બધી જે શોપો છે તે મંદિરના આંગણમાં છે અને આ જે મંદિરનું આંગણ તમે જુઓ કેટલું ચોખ્ખું ક્લીન છે। આ જે લેક છે એમાં મંદિરના ઇતિહાસ વિશે થોડીક વાત કરેલી છે અને હરિદ્વારના જે નજીકના ડિસ્ટન્સમાં આવેલા જે જોવાલાયક સ્થળો છે તે પણ દર્શાવવામાં આવેલા છે કિલોમીટર સાથે। જે દક્ષ પ્રજાપતિ મંદિર છે તે બહુ જ પ્રાચીન છે, જે તમને ખબર જ છે, પણ એના ઇતિહાસ વિશે આખી વાત કરીશું આપણે, આ મંદિરના ઇતિહાસ વિશે। અને લગભગ હરિદ્વારમાં કોઈ પણ શ્રદ્ધાળુ આવે એ આ મંદિરના દર્શન કરવા માટે અવશ્ય પધારે છે।
અને મંદિરનું આંગણ બહુ જ ઘણું વિશાળ છે અને એકદમ ચોખ્ખું છે. અને મંદિરની અંદર બીજા પણ ઘણા નાના મોટા મંદિરો છે, જે બધા જ મંદિરોના આપણે દર્શન કરીશું. અને મંદિરના આંગણમાં જ તે લક્ષ્મીનારાયણ મંદિર આવેલું છે. ઈચ્છાપ્રદ હનુમાનજીનું મંદિર આવેલું છે. અને આ છે સત્ય શિવ સાધના મંદિર, અને ઉપર ગણેશજી બિરાજમાન છે. ને મંદિરની અંદર જે પ્રથમવાર મંદિર બન્યું ત્યારની પ્રાચીન નંદી મહારાજની મૂર્તિઓ. મંદિરના આંગણમાં જ તે બહુ જ વિશાળ પ્રાચીન પીપળો આવેલો છે. અને જુઓ કેટલો મોટો આ પીપળો છે. એની એક એક શાખાઓ જાણે કે એક એક મોટું થડ હોય એ રીતનું છે. આ છે શનિ મહારાજનું મંદિર, જે મંદિરના આંગણમાં જ આવેલું છે. આંગણમાં જ તે પ્રાચીન ગંગાજીનું મંદિર આવેલું છે. શ્રી રામ દરબાર અને રાધે કૃષ્ણજી. મંદિર જે દક્ષ પ્રજાપતિ મંદિર જે છે મારી પાછળ, એની એક્ઝેક્ટ સામેની સાઈડ જ તે કનખલ ઘાટ આવેલો છે. અને આ ઘાટ છે એ ઘાટ પણ પવિત્ર માનવામાં આવે છે. અહીંયા પણ શ્રદ્ધાળુઓ ફરજિયાત સ્નાન કરવા માટે આવે છે. પણ જે આ ઘાટ છે એમાં સ્નાન કરવું થોડુંક મુશ્કેલ છે, કારણ કે પાણીનો વેગ અહીંયા વધારે હોય છે. પણ છતાં રેલિંગ હોય એની આ સાઈડ તમે નાહી શકો છો. તો ચાલો એ ઘાટ પણ તમને બતાડું. અને આ છે મિત્રો પ્રાચીન કનખલ ઘાટ. અને હરિદ્વારમાં આવતા શ્રદ્ધાળુઓ ફરજિયાત આ ઘાટના દર્શન કરવા માટે પણ આવે છે, અને અહીંયા પણ સ્નાન કરે છે. આ છે પ્રાચીન કનખલ ઘાટ, જ્યાં હરિદ્વારમાં આવતા શ્રદ્ધાળુઓ ફરજિયાત આ ઘાટના પણ દર્શન કરવા માટે આવે છે. જે દક્ષ પ્રજાપતિ મંદિર છે એની એકદમ સામેની સાઈડ જ આ ઘાટ આવેલો છે. અને તમે જુઓ બહુ જ સુંદર પાણી ગંગાજીનું જઈ રહ્યું છે. અને અમે પણ દર્શન કર્યા. મંદિરની અંદર હવે આપણે દર્શન કરી લઈએ. મંદિરની અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અલાઉડ નથી, એટલે આપણે મંદિરમાં દર્શન કરી અને પછી મંદિરની બહાર નીકળી દર્શન કરી અને તમને આ જે મંદિર છે એના ઇતિહાસ વિશે વાત કરી. તો ચાલો દર્શન કરી લઈએ પહેલાં. તો આપણે દક્ષ પ્રજાપતિ મંદિર એટલે કે દક્ષેશ્વર મહાદેવના દર્શન કરી અને બહાર વી આવ્યા છીએ. અને સૌપ્રથમ આ મંદિરના બાંધકામ વિશે વાત કરીએ તો સૌપ્રથમ આ મંદિરનું બાંધકામ રાણી ઘનકોર દ્વારા 1810ની સાલમાં કરવામાં આવ્યું. અને પછી 1962ની સાલમાં આનો જીર્ણો દ્વાર એટલે કે ફરીને બાંધવામાં આવ્યું. અને આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ આપણે તો દક્ષ પ્રજાપતિએ બહુ મોટો યજ્ઞનું આયોજન કર્યું ને બધા જ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું, પણ મહાદેવને આમંત્રણ ન આપ્યું. એના કારણે મા પાર્વતીજી એટલે કે મા સતી દુઃખી થયા. અને જે આ દક્ષ પ્રજાપતિએ જે હવન કર્યો હતો એ હવન કુંડમાં હોમાઈ ગયા. અને તેથી જ તે મહાદેવ ક્રોધે ભરાણા અને મહાદેવ અહીંયા આવ્યા. અને મહાદેવે હવનકુંડમાંથી માતા સતીનું શવ લઈ અને ચાલવા માંડ્યા. અને મહાદેવના જટામાંથી વીરભદ્ર ઉત્પન્ન થયા. અને એને એક જ ઝાટકે દક્ષ પ્રજાપતિનું મસ્તક કાપી નાખ્યું. અને આ મંદિરની અંદર માતા સતી હોમાણા એ હવનકુંડ છે. અને દક્ષેશ્વર મહાદેવનું શિવલિંગ છે. જે શિવલિંગ છે તેનો આકાર ગળાના કંઠ જેવો હોય એ રીતનું શિવલિંગ છે. બસ આ મંદિરનો એ ઇતિહાસ છે. પ્રાચીન શીતલા માતા મંદિર અને સતી માતા જન્મસ્થાન.
તો બસ મિત્રો, આજનો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો તમને અમારા આવા વિડીયો પસંદ આવતા હોય તો અમારી ચેનલ ટ્રાવેલ વિથ ગુજરાતી ફેમિલીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર યોર ટાઈમ.